રાજ્યમાં આજે પણ ગરમીનો ભારે પ્રકોપ જોવા મળ્યો. ભારે ગરમી સાથે આજે ગુજરાતીઓ ઉકળાયા છે. જે રીતનું આજે તાપમાનનો પારો જોવા મળ્યો, પારાનો પાવર એવો જોવા મળ્યો કે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આવતીકાલથી 2 દિવસ રાજ્યમાં આગ ઓગતી ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો નોંધાય તેવું અનુમાન છે. આવતીકાલથી 2 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ ઉડવાની પણ આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ સ્થિતિનું નિર્માણ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે. अहमदाबाद का जो टेम्परेचर रहा कल उच्चतम तापमान 41.8 डिग्री सेंटीग्रेड और गुजरात क्षेत्र में जो सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है गुजरात राज्यों में 44.6 डिग्री सेंटीग्रेड कांडला एयरपोर्ट। और अभी जो डस्ट रेजिंग विंड का हम पूर्वानुमान दे रहे हैं, इसमें जो विंड स्पीड रहेगा 20 से 30 किलोमीटर प्रति घंटा में